હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. મિત્રો અત્યારે વાગી જશે 8 અને લગભગ 7 વાગે 7:30 વાગે ઉઠ્યા હતા. લેટ જ ઉઠ્યા હતા. રાત્રે મિત્રો જ્યાં હતા આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં નાઇટનું શૂટિંગ કરવા માટે, તો 12:30 આજુબાજુ ઘેર આવ્યા હતા. એના કારણે લેટ ઉઠ્યા. બાકી તો મિત્રો અત્યારે મોર્નિંગમાં સરસ મસ્ત ધોઈ અને સરસ ફ્રેશ થઈ જાય છે કે જો મુન્નિયા ગુડ મોર્નિંગ. ચા પીધી? બ્રશ કર્યો? ફોન બંધ કરી દે તમે પહેલાં. જરા ચા પી લે છોકરું. ગુડ મોર્નિંગ. બાકી મિત્રો મોર્નિંગમાં સરસ માતાજીની મસ્ત દેવાબત્તી થઈ ગઈ. તમે દર્શન કરી લેજો. બાકી આ બાજુ થાય છે આપણી ચા રેડી. તો મિત્રો ચા તૈયાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મિત્રો મરચું બનાવો મસ્ત. મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને રાજુ કાકોને આવી જાય છે શૂટિંગમાં. નીકળીએ જ અલ્કેશના ઘેર. તો ઓલરેડી આપણે લેટ પડ્યા છીએ, તો ફટોફટ મિત્રો રેડી થઈ અને નીકળી જઈએ શૂટિંગમાં. એ મારા અંગાથી કે ના આવવાનું ભાઈ ખલાગન ઘેર. ચાલો ચાલો નાસ્તો કરી લે તાન ફટોફટ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને આવીએ છીએ મસ્ત ચા પાણી નાસ્તો કરી શૂટિંગ કરવા માટે. આ તો અલ્કેશના ઘેરે નહીં. જો રાજુ કાકો છો હે લીધી ચૂકા લેતા મિત્રો આજે બનાવવાનો છે રોણીનું ફળ આવે એનો આપણે આટલી ભેગી કરી. આજ તો રોણ ઉપર ચડવું છે. કરીએ કા તમે શું કરીએ પહેલીને એકતા બધા તૈયાર થઈ જાય છે બધા ઉપર છે, પણ મેં તો દેખો એવી નહીં. ઝૂમ કરીએ તો દેખાય. તો બન્યા સારો કટ બતાવીએ. દેખાતી નથી. ચશ્મા પહેરીને આવ્યો તમે મસ્કરીઓ બોલતા નહીં કરતા. સાચી વાત કહું છું. ખરેખર આ ધોખો મેલ કાસુ જેલું પડી જાય. નહીં પડ્યું કાસુ. ના પાડી દે ખાવાની. બચ્ચા ગલબા તારા હાથાનું તો ઠેકોણ નહીં હો. પગ તો ભઈ ગયો હા. તે જતો વારેમાં ફરવા બોલે નહીં. આ તો ના હોત પણ ડોસી કાયની કે કરતી હતી કે છના બના રોણેમાં ઓટો મારા તો રોણે લેતા હો એટલા આવ્યો તો. ભાઈ મફતનું સારું ભાવે છે. મફતનું ઘરના હેતરમાં ફરતું વસ્તુ તો લે. અલ્યા હેતરમાં તો ઓબાની સીઝન સા કેરીઓ ની કે ફરું. આ ઇન્ના માવરી મોટી રોણ નહીં થઈ. અમાર બાપાને પોણી પાયામાં તો માથામાં બાલે જતા રહે. હું તો કહું છું કે તમારા ડોહાનું હારું થજો કે આખા ગામનો છોકરો રોણે પહોંચી. અને તમારો બાપાઈ હું આવી ગયા છે ખબર છે બાવળિયા. પૈરા ખો પૈરા મુ તો પૈરા ખાવાની વસ્તુ છે. દાંતન લેવા નહીં આવતા. અમે કદી એવું કીધું એવું થોડું કે તારા બાપાઈ બાવળિયા વાયા હોય તો દાંતન કરો. દાંતન કરવા તો ઘણા રસ્તા છે. અમે તમને કદી ના પાડી. તે દાંતન માં કોણ ના પાડે લે? તો પછી આ ગંદા સન બે રોડે નાલા તો કરવાનું. તમે ભાઈબંધી માથા કલાંગ છો હો. કેમ કલંક લે હાથું છે કાઠું પર હે. હાથું નહીં પડતું. આટલી રોડે તારા જેવા રોજ વાયકન આવ અને ધોકો મેલી જતા મારા હું રલે ઉપર આ વાયરો આવે ઈ પડી જશે ચાલે છે. તો મિત્રો 10 વાગી જશે અને શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવી જશે. અત્યારે તો એવું લાગે છે કે બપોરના 12 વાગ્યા. બાકી રોણીઓમાં વિડીયો બનાવી ગયા હતા. જો ડીગી આની માટે લાવ્યો છું. રોહીને ડીગીને સરપ્રાઈઝ આલે. ડીગી એ ડીગી તારું લે કોક લાવ્યો છું. जल्दी 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 जल्दी. ये क्या है? तेरी मम्मी क्या कर रही है? देखो 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 देखो. ये क्या है? खाजे. अरे अरे खाजे. શું हुआ? રોને એવું મસ્ત ઘડી ઘડી. તો મિત્રો ખવડાવી દઈએ દીધી. તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે અને આજે ઘણા દાડે ચા નાસ્તો આલવા જવાનું છે. તો નીકળીએ ખેતરમાં અને ખેતરમાં જઈ અને મુલાકાત કરીએ. બાકી હોય
જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો આવી ગયા છીએ ચા નાસ્તો લઈ. ડીગી મને નાસ્તો લઈ લીધો. ડીગી તો આવી ને બોલાય ને બાલી મળીએ. બાલી ચા નાસ્તો કરી લે. તો મિત્રો ઈંડોનો ફેરો કરવાનું ચાલુ છે. શોખ થોડા થોડા મારો હું ને કાપવાનું ચાલુ છે. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી અને ઘેર આવ્યા છીએ મિત્રો. બાકી ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે મિત્રો. જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ફોટોફટ નીકળી જઈએ શૂટિંગમાં. બાકી ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું છે. તો પહેલાં જમી લઈએ. જમવામાં આપણા ઘેર શું બનાવ્યું છે બતાવું તમે. જો આપણે લાયા હતા રોહિણીઓ તો મસ્ત ધોઈ નાખી છે મિત્રો. અમારા ઘેર બનાવ્યા છે ગુજરાતી થાળી. દાળ ઢોકળી અને પાપડ બનાવવાનું ચાલુ છે. બાકી ઘઉંની રોટલીઓ છે મિત્રો અને તળેલા પાપડ છે અને છાશ છે. ડીગી મો બધા ભેગા થઈ અને મસ્ત જમી લઈએ. એ છોકરા ગીલી હે ખાવા હાડો. તો મિત્રો જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો અત્યારે વાગી જશે 2 અને કડકડતી ગરમીમાં ગરમ વાયરામાં મોમોન બધા ઉપડે છે શૂટિંગ કરવા માટે. બાકી તો મિત્રો મસ્ત ખેમાનો કપડો પહેરી દીધો અને વાડીમાં જે રેસ બનીને ચોરીઓ કરતા હતા ખેમોને જ કરતા હતા પકડાઈ ગયા છે. બાકી આ બાટલો આપણે રાજસ્થાન ફરવા ગયા હતા અમે તો મસ્ત ઠંડુ પાણી લાગે છે. થોડી વાર વાયરો ભરાઈ દે ને ફ્રીજ જેટલું તો નહીં પણ સામાન્ય ઠંડુ થાય તો પીવાની મજા આવે. બાકી તો ચીકુ પાક્યો છે તો ગરમીનો વધારે ચીકુ પાક્યો છે તો ચીકુ ખાતા જશું શૂટિંગ કરવા માટે. તો મિત્રો મસ્ત બન્યા. વિડીયોનો સારો મસ્ત એકાદો કટમાં બતાવી. જીવણિયા પૂછી લે છેલ્લી ઈચ્છા કોઈ હોય તો સાસ બાસ પીવાની. સોમલા છેલ્લી ઈચ્છા છે તમારી કયો? છેલ્લી ઈચ્છા એ છે કે મને સોરી દો. હા જીવણિયા આવ જીવણિયા જીવડો જીવડો હેરાન થાય ના તો છોડી મેલ. જીવણિયા મગજ જેવું છે કે નહીં લે? આવું કર્યું છે. બાબુજી જીવનનો લાફા મેલશન તમારે બુદ્ધિ છે કે નહીં? લાફા ના મેલું તો હું કરું. આ મારી વાડીમાં આવું કરવાનું છે બાબુજી. મારી વાડી હતી પણ હાલ તો મારી વાડી છે બાબુજી. તમારી એટલે ધણી નહીં થઈ ગયા. તમને મી રાખેલી આલી છે હાચબા અને કેરીઓ પાડવા. બાકી તમે ધણી નહીં થઈ જાય ને. એ બાબુજી રૂપિયા ખર્ચા તો કોઈ બીજો ઓલે નહીં ખર્ચા. બાબુજી આખી રાતના બોધી રાખે છે અને ખબર છે આ બાબુજી આયા ને એટલે ગરીબરો થઈ ગયો. બાબુજી આ મોન કોઈ તો ને તો જમીન તમારી છે. પોલીસ તમને જેલમાં પૂરી દે. આ મહિના કોની વાતો કરે છે મોન? મેલી દે. તારા તો મગજ છે કે નહીં? મહિના પાછું ઓન તો આ બે જોડો હું કરી છે તમે ઓન હોય સમ બોધ્યા છે એ તો કયો. તમે પૂછી લો સમ બંધ્યા છે. કોઈ લાલ કરવા નહીં. જીવનીઓ બધા તમે પૂછી લો કોઈ હાર પહેરાવા નહીં બંધ્યા ઓન. એ સમ બોધ્યા છે તમને? હા કોઈને ચટણી ખાવા કેરીઓ લેવા હતા ખાલી. અને મેં કીધું તો આખી રાતના બોધી માર કરે છે. કેરીઓ લેવા તો કેરીઓ લેવા તો બાબુજી કેરીઓ લેવા આવ્યો હોય ને એને નાટક ના કરે. એક દારો વાઘની બી ખાલતી ને રાતી દે રેસ બની ના આલા રે. રેસ બને તો મમ્મો વાતો તો ફેલાણી હતી કે રેસ આવી. રેસ નથી આવી. આ મૂર્તન ને વારો આવ્યો તો ઓવા બી નહીં કર્યું કશું લાવ. રેસ કશી તું જતી રેસ બની જો. કુલરિયો પાકો કુલરિયો. તો મિત્રો 4 વાગી જશે. શૂટિંગ પૂરું કરી અને ફરી ગરમીમાં આવવા. બાકી તો ઘરમાં ચા રેડી લઈ લે. મને અડી ગઈ મિત્રો. ચાય લઈ લીધી. મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને મિત્રો ચા નાસ્તો કરીને પછી તો મિત્રો 5:30 વાગી ગયા છે. ચા નાસ્તો કરી ને હેતરમાં નીકળે છીએ. ડીગી જો એ પોકી જાય છે ભાઈ હેતરમાં.
તો મિત્રો ડીગીની મમ્મી આવી છે સાલ લેવા માટે, અમે આવ્યા છીએ 2 જણા ઉપડાવવા માટે. તો સાલની પોટલી ઉપડાવી દઈએ, ડીગોને થોડું રમાડીએ અને પછી મિત્રો મળીએ. મિત્રો મસ્ત 7 વાગી ગયા છે, ટાઈમ થઈ ગયો છે. સરસ બેસો ધોવાઈ જાય છે. સુરજ દાદા હાથમી ગયા છે. બાકી મિત્રો આજે ગાડી લઈને જઈએ છીએ દૂધ ભરાવવા માટે. અને દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. મને કે મારે આપવું છે, મને લઈ જવો નથી. તો મિત્રો ફટોફટ ડેરી જતા આવીએ, દૂધ ભરાવતા આવીએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. હું કેમ ના હવે શું કરવા, અમે દૂધ ભરાઈને પાછા. તો મિત્રો અત્યારે વાગી જશે અને ગોમમાં જતા દૂધ ભરાવવા માટે. તો દૂધ ભરાઈ અને ટાઈમથી ઘેર આવી જાય છે. બાકી ડીગી દૂધના કંઈના પાણીના રમવા પાથરી દીધો છે વહેલા વહેલા. અમારે મોચા ગોદરા થઈ ગયેલા છે તો મને એમાં ઊંઘી રહી. બાકી મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે. જોઈએ આપણા ઘરમાં શું બનાવ્યું છે, મસ્ત જમી લઈએ. તો મિત્રો ગિલોડી બટાકાનું મસ્ત રહાવાનું શાક છે, ખીચડી, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા અને આપણી ઘરની ભેંસોનું દૂધ છે મિત્રો. તો મસ્ત ભરપેટ જમી લઈએ અને જમીન પછી મુલાકાત કરીએ. તો મિત્રો સરસ જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે આપણું કામકાજ કરવા માટે. બાકી વાતાવરણ હમણાં 2-4 દાડાથી બહુ સરસ છે. ઠંડા વાયરે બેસવાની મજા આવે છે. ચાંદામામાં મિત્રો મસ્ત દેખાય. બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.